નમસ્તે કમિશનર સાહેબ, આજ તમારી સેવામાં હું હાજર છું। વિષય છે ઉદ્યોગનગર આશાપુરા ચોકડી। આ શૌચાલય અંદાજે 3-4 મહિનાથી આ બની ગયેલા છે, પણ સાહેબ શું કામના? ધૂળ ખાઈ છે। આનો શું મિનિંગ? શું કોઈની રિબિન કાપવાની રાહ જોવાની છે? કોઈ ગોરબાપા પાસે મુહૂર્ત કઢાવવાનું છે સાહેબ? તો સાહેબ તમે રિબિન કાપી નાખો। જો જનતાને સેવા જ દેવી હોય તો તમે કાપી નાખો રિબિન, અમે રાજી છીએ સાહેબ। પણ ચાલુ કરાવી દો। આ તાળા મારવાથી શું ફાયદો છે? આ જાહેરમાં બધે શૌચાલય જાય છે। આપણે મોદી સાહેબનું આપણે સ્વચ્છ ગુજરાત કરવું છે, તો આમાં કેમ થાય સાહેબ? તમે થોડીક મહેનત કરો, એકલા મોદી સાહેબ મહેનત કરે એ થોડી ચાલે। જો સાહેબ તમારે ખરેખર પોરબંદરના સ્વચ્છ ગુજરાત ને સ્વચ્છ પોરબંદર જોતું હોય તો આ તાળા ખોલાવો સાહેબ। આ તાળા ખોલાવી ને પબ્લિકને સુવિધા આપો। ને જો આપ તમે ના ખોલાવી શકતા હોય તો હું એટલી તમને વિનંતી અને એટલું કહું કે તમારી કોઈ પાસે રિબિન કાપવાનો ટાઈમ ના હોય તો આ આશાપુરા ચોકડીના પબ્લિકના પૈસા બન્યું છે, તમારા ને મારા પૈસા તો બન્યું નથી સાહેબ। તો આ પબ્લિક રિબિન કાપશે। આ તમને હું વિનંતી કરું છું, 5 દિવસની અંદરમાં આ તાળા ખોલાવી આપો અને પબ્લિકને સુવિધા આપો। લગો પબ્લિક રિબિન કાપી નાખશે જો તમારી પાસે ટાઈમ ના હોય તો। જય હિન્દ, જય ભારત। આ બની ગયું એને 5 થી 6 મહિના થયા, હજી તો તાળા મારેલા પીડ્યા। તો વિના કારણે શું કે તાળા મારે? અમને સુવિધા આપો, ખબર અમે તાળા તોડી દીધી। અમે બાઈ બેન નીકળી જતી, અમે ખુલ્લામાં બેસી જતા।